જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. અત્યારના વાગી ગયા છે 11 અને 11 વાગ્યા જે વ્લોગ ચાલુ થઈ ગયા છે કેમ કે અમે ગયા હતા, હું ને જૈમિક બંને તન્મયની સ્કૂલે. હેલો જૈમિક. તો જો હવે જસ્ટ હજી અહીંયા આવ્યા અને થોડીક વાર બેઠા. હવે બધું કામ કરીશું અને હજી રસોઈનું બધું બાકી છે. કપડાં ધોઈ ગયા છે તો સૂકવી દઈશું. ચા પાણીના વાસણ ઘસી કાઢીશું. તો બધું ફટાફટ કામ કરવાનું છે તો કરી કાઢીશું. તો હવે રસોઈ શું બનાવીએ એ બહુ મોટો પ્રશ્ન છે, તો એ કરી લઈશું. હું શું કહું છું, ગલકાન શાકના ખીચડી ભાવશે? હે, મને બધું ભાવે. તને બધું ભાવ જ નહીં બેટા. ગલકાન શાકનો વિચાર છે, બરોબર? ઓકે, ચલો. તો ચલો અત્યારે અમે બનાવી દઈએ. નહીં તો વિચારો તો મેં બટેકા પૌવા બનાવી દઈએ, પણ નહીં, હવે બટેકા પૌવાને ખીચડી શાક ને ભાખરી બનાવી દઈશું. ખીચડી તો તારે નહીં ખાવી ને અત્યારે? ખાવાની છે? વઘારેલી નહીં, સાદી ખીચડી. તો આપણે બનાવી દઈશું અત્યારે. પહેલાં શાક ને પછી હમણાં તો પપ્પાનો આવવાનો ટાઈમ થાય ને ત્યારે ખીચડી બનાવી દઈશ એટલે એમની માટે, બરોબર? કારણ કે ખાવાની ના, હા, તારે ખીચડી ખાવાની, તન્મયને ખીચડી ખાવાની. તો ભૂલી જ જવાનું. નથી ભૂલી ગઈ તને બેટા, તને નથી ભૂલી ગઈ હું. ખાલી કાંઈક બોલો થાય કે પછી ટેસ્ટમાં સમક્ષ તો જ તમને યાદ આવું હું. એવું નથી. તો જો અત્યારના 1:30 થયા છે. અહીંયા ગલકાનું શાક, પછી બટેકા વટાણાનું શાક અને ખીચડી અને ભાખરી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો બધા જમવા. ચાલો જૈમિકભાઈ, જમી લઈએ. તો ફાઇનલી અત્યારના 9 વાગી ગયા છે ને અમે બેઠા છીએ. જો જમવામાં તો એવું છે કે સવારે ખીચડી વધી હતી, મારે તો કંઈ ખાવાની ઈચ્છા નથી. ખબર નહીં, કંઈ મૂડ જ નથી આજે. તો ગરબા ગાવા પણ નહીં જઈએ કદાચ, એવું જ છે. જઈશ તો પણ બેસી જ રહીશ, ગરબા કંઈ ગાવા નથી. આજે મારું મૂડ જ નથી, તમે જોઈ શકો છો મારા ફેસ ઉપર પણ એવું છે. અને જો જમ્યા પછી તો આરામ કર્યો ને બધું કર્યું, ઘરમાં થોડુંક બધું સરખું કર્યું, કચરા વાળે આ કર્યું તે કર્યું ને પાછું ઇસ્ત્રી લઈને બેસી ગઈ હતી. હજી મારા કપડાને બાકી છે, તો અહીંયા જો મારા કપડાં ઇસ્ત્રી કરવાના બાકી છે ને. અહીંયા તન્મય પણ છે. હેલો તન્મય. આજે અમારે વેશભૂષા છે. કેમ? તો વેશભૂષામાં મેં પણ ભાગ લીધો હતો, પણ પછી એવું થયું છે કે મારું નથી મજા, મને મૂડ જ નથી મારો. એટલે મેં પછી કાવ્યાને બધા આવ્યા હતા કે કાકી બનો બનો બનો. મેં કીધું ના બકાવો, મારે કંઈ કરવું નથી. ત્યાં જઈશ કે નહીં જઈશ એ પણ ખબર નહીં. એવું છે આજે. તો જો અત્યારે અમારે આવું છે, તો તમારે ત્યાં કેવી નવરાત્રિ ચાલી રહી છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી ચણિયાચોળી સિવાઈને આવી ગઈ છે. હું તમને કાલે બતાવીશ કે મારી ચણિયાચોળી કેવી સિવાઈ ગઈ છે તેમ. અને બીજું તો બસ ચલો, જો આપણે જઈશું તો ચકલે, તો તમને એના વિડીયો ઉતારીને બતાવીશ. વેશભૂષા છે આજે. તો તમે પણ હમણાં તૈયાર થઈ જશે. એનો ફ્રેન્ડ પણ આવવાનો છે વિજય, એ બંને અહીંયા તૈયાર થવાના છે. એ પણ આપણે તમને બતાવીશું, તો જોતા રહેજો. તો જો અહીંયા વિજય બની ગયો છે. હા, વિજય ખલાપતિ આવી ગયા છે. અહીંયા તન્મય વેશભૂષા માટે તૈયાર થઈ ગયો છે. તમે એનો લુક જોઈ રહ્યા છો. શું બની ગયો છો બેટા તું આજે? છોટા પંડિત બની ગયો છે. જે ઓલા ભૂલ ભૂલૈયામાં આવે છે ને 1માં એ. ઓકે, ચાલો જાઓ તાર, હાલો આવજો.
બીજું કોણ છે ભાઈ વ્યવસ્થિત દેખાવો. પહેલું ઇનામ આપણે વેશભૂષાનું આપીશું કે જ્યારે શરમ બી ના રાખે હોય વેશભૂષા કરવામાં. કોઈ પિક્ચરનો સીન હોય, સામે ભૂતળું નાચતું હોય અને મારા આગળ બધાવાનું હોય તો અલ્પેશભાઈ ગોળના નાના સુપુત્ર, નામ બોલતો ભાઈ તારું નામ બોલતો છે હે ક્યારે તનું નામ તારું નહીં, અત્યારે બધા તન્મય છે તો ઓળખો છે. હા પંડિત, છોટા પંડિત. હવે પેલું પિક્ચર આવ્યું અક્ષય કુમારને ભૂલૈયા, બરાબર. તો વેશભૂષામાં પહેલો નંબર એમને મળે એમ જે પ્રદીપભાઈના હાથે આપવામાં આવશે. તો પ્રદીપભાઈ ગાતા ગાતા જવાનું છે. મ્યુઝિક જ તો જવાય, અમે એમને એમ ગાતા હતા જ્યાં સુધી. બસ ચાલુ રાખ, ચાલુ રાખો. વેશભૂષાના હકદાર, ઇનામના હકદાર તન્મયભાઈના મળી રહ્યો પ્રદીપભાઈ પંડ્યાના હસ્તે. બદલાઈ તરત બીજી ત્રીજી પાછી એની જૂની, બરાબર. તો કન્ટિન્યુટી રહેવી જોઈએ એ બી વાત કરી હતી આપણે. તો જેના ઇનામના હકદાર તમારું પાત્ર, હા ના મેં પાત્ર બોલ્યો મહારાષ્ટ્રીયન લોક. તાળીઓ બજાવજો એમના માટે, બરાબર. અને ગરબા ગાઈ, ગરબો વાગશે, ગરબા ગાઓ. એકતાની વાત આવતી હોય, બરાબર. અને જ્યારે જેમ જેમ મહારાષ્ટ્રીયન વેશ પહેરવામાં આવ્યો, કાશ્મીરીયન વેશ પહેરવામાં આવ્યો હોય, કોઈ પિક્ચરમાંથી ભુવા, ગુજરાતમાં ભુવાઓ વધારે એવા ભુવાનું વેશ ધારણ કરીને આવ્યો હોય, તો આપણે હવે ત્રીજો નંબર આવે છે તે ભૂમિબેન. તમારું પાત્ર, વેશભૂષા કાશ્મીરિયન, બરાબર. બોલી કે હું કાશ્મીર એ ગાવા બે ફેરા વાટા મારો, પછી જોઈશું, વિચાર થાય તો મળશે. આ બધા કહેશે તો હા. ચાલુ રાખો, તમે કેમ બનતી કે ચાલુ રાખો. આપણા બ્રહ્મપુરના સભ્ય દ્વારા તેમનું સન્માન કરવામાં, ઇનામનું વિતરણ બી એમના હાથે જ કરવામાં આવે છે. બંને રસ્તામાં અડધરથી ખેલે તો વાંધો નહીં, પણ એ તો જાહેરમાં તો આપવી જ પડે. અને સૌથી અગત્યનું, સૌથી બહુ મોટું અગત્ય જો નંબરની એ હતી, પરંતુ આપણે એના બાળકીઓ, નાના બાળકોને બાળકીમાં ગણી લીધેલી હતી. એટલા માટે અને એક બી સ્ટેપ ખોટું નહીં, વધ્યું નહીં, ઘટ્યું નહીં, એક ધારી સ્ટેપ એક આવી છે છોકરી, ખરેખર એ છોકરીને પણ. અને એના માટે એ આપણે અહીંના બ્રહ્મપુરના યુવા કાર્યકર મિત્રો દ્વારા, તમે ભાઈ કુશલભાઈ બધા, તમે બધા જાઓ, જે કાર્યકરો સેવા કરી એ લોકો એને વધાવો દિલથી ભાઈ બહુ પાંચ ચીજો પાડો અને એન્જોય કરો બધા. વિજય ચાલુ